નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર હેલ્થ સર્વેની કામગીરી હાથ ધરાઈ. નવસારી જિલ્લાના પૂર પ્રભાવિત ગામોમાં જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અને સતત સુપરવિઝન હેઠળ નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર હેલ્થ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે સશસ્ત્ર સેના અને અગ્નિવીર યોજના માટે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન. સશસ્ત્ર સેના સામાન્ય માણસને જેન્ટલમેન બનાવે છે. અનુશાસન જીવનનો સૌથી અગત્યનો હિસ્સો છે. ત્યારે આચાર્ય પરેશ દેસાઈ ગુરુકુળમાં આજે ધોરણ 9 અને 10ના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સશસ્ત્ર સેનામાં જોડાવા અને અગ્નિવીર યોજના અંગે માહિતી આપવા માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો. શ્રી મારુ પ્રજાપતિ સમાજ વિજલપોર દ્વારા આજરોજ જન્માષ્ટમી નિમિત્તે રામજી પાર્ક ખાતે આવેલ જય માજીસા ધામ ખાતેથી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા આવી હતી. વિજલપોર પ્રજાપતિ સમાજના ભક્તો દ્વારા પોતાના પારંપરિક વસ્ત્રો પહેરીને શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ ઢોલ તાસા વગાડી અને પારંપરિક નૃત્ય કરી વધામણા કર્યા હતા. હ્યુમેનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા જન્માષ્ટમીના શુભ દિવસે રિકેનભાઈ જગુભાઈ આહિરના સંયોગથી નવસારી વિસ્તારના ગરીબ બાળકોને પફનો નાસ્તો કરાવી તહેવારની ઉજવણી કરાઈ હતી. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની તબિયત બગડી. મંગુભાઈ પટેલની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમને ખૂબ જ તાવ હોવાને કારણે ભોપાલની ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા છે. અમલસાડના કાંઠાના ગામો એક જ મહિનામાં 3 વારના પૂરથી પરેશાન. નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા. પશુઓનો ચારો કાદવમાં લોથપોથ. એક જ મહિનામાં 3 વાર પૂરના પાણી ગામોમાં ફરી વળતા અમલસાડના કાંઠા વિસ્તારના ગામો અને અંબિકા નદી કિનારે આવેલા ગામ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. ત્યારે નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. જ્યારે પશુઓ માટેનો લીલો ચારો રેલના કાદવમાં લોથપોથ થઈ જતા પશુપાલકો પરેશાન જોવા મળ્યા હતા. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.7 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24.9 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 86% જ્યારે સાંજે 88% રહ્યું હતું. હવાની ગતિ 11.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. વાંસદા તાલુકામાં મેઘ તાંડવથી લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ. નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સર્વત્ર વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. ત્યારે વાંસદા તાલુકામાં પણ વરસાદ છેલ્લા 2-3 દિવસથી વાંસદા વિસ્તારમાં મેઘરાજા સતત વરસી રહ્યો છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં.
નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.